જેને ભગવાન માનીએ એ જ ક્રૂર રાક્ષસ બની જાય તો, જેના પર ભરોસો કર્યો હોય એ જ હેવાનથી પણ ખરાબ સાબિત થાય તો. રાજકોટમાં દિવ્ય ભાસ્કરના એક સમાચાર વાંચ્યા, એમાં આગળ માહિતી મેળવી તો ખબર પડી કે એક ડોક્ટરે જન્મેલા બાળકોના ખોટા રિપોર્ટ બનાવ્યા, ખોટી બીમારીઓ બતાવી એમને એડમિટ રાખ્યા, ખોટા ઇન્જેક્શન ભોંક્યા, અને આ બધું એટલા માટે કર્યું કેમ કે એને આયુષ્માન યોજના હેઠળ મળતા રૂપિયા પડાવી લેવા હતા. નમસ્કાર, જમાત સાથે હું છું પાર્થ. આપણે નાના હતા ત્યારે ભણવામાં આવતું કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આ પંક્તિ બતાવે છે માને તેના બાળક પર કેટલો પ્રેમ હોય છે. આ બાજુ વિજ્ઞાન પણ કહે છે કે નવજાત બાળકને તેના માતાનો છાતી સરસો સ્પર્શ ખૂબ જરૂરી છે. પણ રાજકોટમાં નિહિત બેબી કેરના દવાખાનાનો મામલો જે સામે આવ્યો છે તે કંપારી ઊભી કરી દે તેવો મામલો છે. વાત આખી એમ છે કે આયુષ્માન ભારત યોજના કે જે અંતર્ગત દર્દીઓને મફત આરોગ્યની સેવા ખાનગી અને જાહેર હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવાય છે, અને આ યોજનામાં અનેક પ્રકારની બીમારીઓ આવરી લેવાય છે. આ પૈકી નવજાત બાળકોને કમળો, ઇન્ફેક્શન, ગેસ, ન્યુમોનિયા જેવા રોગ થાય અને NICU એટલે કે નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ કે જેમાં નવજાત બાળકો રાખવામાં આવે છે, એની જરૂર પડે તો નવજાતની સારવારનો ખર્ચ પરિવારના માથે આવતો નથી. સરકાર એમને મદદ કરે છે. પણ હવે આયુષ્માન કાર્ડમાં પણ રાજકોટના લક્ષ્મીનગર મેઇન રોડ પર આવેલી નિહિત બેબી કેર હોસ્પિટલના ડોક્ટર હિરેન મશરૂએ નવો રસ્તો અપનાવી કૌભાંડ આચર્યું છે. સૌ પ્રથમ તો પરિવાર પાસે આયુષ્માન કાર્ડ છે કે નહીં તેની જાણકારી મેળવાય છે. આ પછી નવજાત બાળકના સેમ્પલ લઈ તેમાં સ્થિત મંગલમ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે, અને જો રિપોર્ટ આવે અને તેમાં કોઈ ખામી ના હોય તો ડોક્ટર મશરૂ પોતે તે રિપોર્ટમાં એડિટિંગ કરી તેના આંકડા ફેરવી ઇન્ફેક્શન બતાવી નવજાતને 7 થી 10 દિવસ NICUમાં દાખલ કરાવી દે છે. આ પછી આ ડોક્યુમેન્ટ તેઓ આયુષ્માન યોજના કે જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે ઓળખાય છે તેના પોર્ટલમાં અપલોડ કરી મંજૂરી મેળવી લે છે. મંજૂરી મળતા પ્રતિ દિવસ તેમને 9 થી 10 હજાર મળવાના શરૂ થાય છે. ડોક્ટર મશરૂના માત્ર લેબ રિપોર્ટમાં ચેડા કરે છે, પણ સાથે એક્સરે રિપોર્ટમાં પણ ચેડા કરતા હોય છે. આટલું ઓછું હોય તેમ ગ્રામીણ વિસ્તારના લોકો પાસેથી એમ્બ્યુલન્સ ચાર્જ પણ લેવામાં આવે છે. હવે થોડી આંકડાકીય માહિતી પર નજર કરીએ તો ડોક્ટર મશરૂએ જુલાઈ 2023થી અત્યાર સુધીમાં 523 દર્દીની આયુષ્માન યોજના હેઠળ સારવાર કરી છે, અને 2.53 કરોડ રૂપિયા સરકાર પાસેથી મેળવ્યા છે. આ કૌભાંડ 4 વર્ષથી ચાલી રહ્યું છે, જેનો અંદાજ કરીએ તો આ કરોડો રૂપિયાનું કૌભાંડ છે. નિહિત બેબી કેરમાં સ્થિત મંગલમ લેબમાં બાવળિયા પરિવારના નવજાતના રિપોર્ટ કરાયા હતા, જેમાં CRP 3.80 હતું, જેને કમ્પ્યુટરમાં એડિટ કરીને 43.80 કરી દેવાયું છે. તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે એમાંથી એક છે અસલ અને એક છે મંગલમ લેબનો નકલી રિપોર્ટ. જ્યારે આ જ નિહિત કેરમાં ફરજ બજાવતા કમ્પ્યુટર ઓપરેટર રવિ સોલંકીએ નોકરી છોડી દીધી છે, પણ તેણે જણાવ્યું હતું કે તેની પાસે અનેક રિપોર્ટમાં ફેરફાર કરાવાયા હતા. તેને મેડિકલનું જ્ઞાન ન હોવાથી જેમ ડોક્ટર કહેતા તેમ તે કરતો હતો. આ સાંભળો ડોક્ટર મશરૂ કઈ રીતે બાળકોના રિપોર્ટમાં ચેડા કરાવતા હતા તેનું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે. આપણે આ ચંદ્રિકાબેન છે સંજય પરમાર, એનો એક્સરે આમાં નાખવાનો છે. એક્સરે ને? હા, એક્સરે બનાવો છો. એટલે બનાવવાનો છે ને? બનાવવાનું છે. તો એકમાં એનો અને પછી આ વાઘાણીનો પાયડો છે અત્યારે જસ્ટ એનો. ઓકે. અને આ નૈનાબેન એનો બનાવવાનો છે. તો બેના બનાવવાના. બેના મોકલી દઉં ને તમને તો? બોલ, મોકલી દે. ઓકે, આ વાંધો નહીં. હા, આવ્યું છે. પછી પ્રિન્ટ કાઢી દે. શું કરવું? એનું હું તને કહું, થોડુંક ચેન્જીસ કરવાનું છે એટલે. એનો રિપોર્ટ ખોલ. હા, ખોલી લો. કેટલું છે CRP? 3.80. તો 43.80 કરી નાખ. 43.80. હા, ઓકે. પછી પ્રિન્ટ કાઢજે, સેવ ઈ જ કરજે 43 વાળું. ઓકે. અને થોડો ઘાટો કરી નાખજો. હા. તો બાવળિયા ઓલું ઉદ્યા સાગર બાવળિયા ને? હા, સમજી ગયો. અને ઓલું સમજી ગયો, ઘાટા કરી નાખજે. હા, બોલ્ડ કરી નાખીએ તો. હા, બોલ્ડ કરી નાખજે. અને 43 કરી નાખજે. સેવ ઈ જ કરજે અને પ્રિન્ટ ઈ જ કાઢજે 43 વાળી. ઓકે, હા, વાંધો નહીં. હા, ઓકે. અને ઓનું અપ્રૂવ થઈ ગયું? હમણાં જોઉં ખોલીને મને.
હા હા કઈ વાંધો આનું પેલા ચેન્જીસ કરી નાખ હું કહું. હા. વાત કરીએ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની, તો કેન્દ્ર સરકાર દ્વારા તે 2018માં લાવવામાં આવી હતી. ડિસેમ્બર 2023ના આંકડાઓ મુજબ કુલ 28.45 કરોડ આયુષ્માન કાર્ડ બની ચૂક્યા છે. આ યોજનાનું અમલીકરણ નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે. પણ જે રીતે ખાનગી હોસ્પિટલો આ યોજનામાં દર્દીઓના ભોગે ખોટા બિલ રજૂ કરીને જે કમાણી કરે છે તે ખૂબ જ ચિંતાજનક છે. સરકારે આયુષ્માન કાર્ડમાં આ કૌભાંડોને નિયંત્રણમાં રાખવા સતર્કતા રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે છેલ્લે ભોગ તો ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારનો જ લેવાય છે. આ અહેવાલ પછી ડૉક્ટર મશરૂની મહત્તમ સજા એ થશે કે એની હોસ્પિટલને ડિસએમ્પેનલ્ડ કરવામાં આવશે. પણ જ્યાં સુધી માનવને પીડા આપવાનો ગુનો એના પર ના નોંધાય ત્યાં સુધી કોઈ જ સજાનો મતલબ નથી. કેમ કે નાના નાના જીવના શરીરમાં ખોટા ઇન્જેક્શનો ભોગતા, ખોટી નળીઓ નાખીને એ બાળકને એની માતાથી દૂર રાખતા આ નિર્લજ્જને કોઈ શરમ કેમ નહીં આવી હોય? આવા ડૉક્ટરો દરેક ડૉક્ટરનું નામ ખરાબ કરે છે. તો રાજકોટ અને રાજ્યના મેડિકલ એસોસિએશન પાસે પણ અપેક્ષા છે કે આવી ઘૃણાસ્પદ ઘટનાઓને એ લોકો પણ ગંભીરતાથી લઈ દાખલો બેસાડે. નમસ્કાર.